હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન। આજે આપણે જીકે નો એક મહત્વપૂર્ણ વિડિયો જોઈશું। એ છે ગુજરાતમાં નદી અને એ નદીના કિનારે વસેલા શહેરો। હવે એક્ઝામની અંદર ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે કે ભાઈ રાજકોટ છે એ કઈ નદીના કિનારે આવેલું છે। તમારો આન્સર આવે આજી નદીના કિનારે આવેલું છે, અથવા તો ઉલટો પણ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રૂપેણ નદીના કિનારે નીચેનામાંથી કયા શહેરો આવેલા છે। તો ઘણી બધી ટાઈપના નદી અને શહેરોમાંથી ક્વેશ્ચનો બનતા હોય છે। તો આજે આપણે સંપૂર્ણ ગુજરાતમાં જેટલી પણ નદીઓ આવેલી છે એ દરેક નદીની વાત કરીશું અને એ નદીના કિનારે કયા કયા શહેરો આવેલા છે એ આપણે કમ્પ્લીટ કરીશું। તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો વિડીયો। તો આ બાજુ તમને નદીનું નામ લખેલું છે અને આ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એ આ બાજુ લખેલા છે। તો શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલા જ વાત કરીએ મચ્છુ નદીની। તો મચ્છુ નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો મોરબી છે, વાંકાનેર છે, એ મચ્છુ નદીના કિનારે આવેલું છે। તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। આગળ વાત કરીએ આજી। તો આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો રાજકોટ શહેર આવેલું છે, યાદ રાખજો। તો રાજકોટ શહેર છે એ આજી નદીના કિનારે આવેલું છે। એના પછી વાત કરીએ ભાદર। ભાદર નદીના કિનારે કયા કયા શહેરો જોવા મળશે? તો જેતપુર છે, જસદણ છે, એ તમને ભાદર નદીના કિનારે જોવા મળશે। જેતપુર અને જસદણ યાદ રાખજો। જેતપુર અને જસદણ બંને રાજકોટ જિલ્લાની અંદર જ આવેલું છે, પરંતુ રાજકોટ શહેરની વાત થાય તો એ આજી નદીના કિનારે છે। જેતપુર અને જસદણ જે રાજકોટ જિલ્લામાં જ આવેલું છે, પરંતુ આ અલગ અલગ શહેરો છે જે ભાદર નદીના કિનારે આવેલા છે। આગળ વાત કરીએ શેત્રુંજી। તો શેત્રુંજી નદીની વાત કરીએ તો શેત્રુંજી નદીના કિનારે તમને અમરેલી જોવા મળશે, અમરેલી શહેર, ધારી શહેર, ધારી એ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે। પાલીતાણા પણ તમને જોવા મળશે। પાલીતાણા યાદ રાખજો, એ ભાવનગરની અંદર આવેલું છે, મંદિરોની નગરી કહેવામાં આવે છે। તો પાલીતાણા પણ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે। તો અમરેલી, ધારી અને પાલીતાણા આ ત્રણ શહેરો શેત્રુંજી નદીના કિનારે આવેલા છે। આગળ વાત કરીએ વઢવાણ ભોગાવો। હવે જો ભોગાવ નદી બે ટાઈપની છે, એક વઢવાણ ભોગાવ છે અને એક લીમડી ભોગાવ છે। સૌથી પહેલા વાત કરીએ વઢવાણ ભોગાવ। તો વઢવાણ ભોગાવ એના કિનારે તમને ચોટીલા, સાયલા અને વઢવાણ શહેર તમને જોવા મળશે। તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ચોટીલા છે એ કઈ નદીના કિનારે છે? તો વઢવાણ ભોગાવ નદીના કિનારે છે। ઓકે, ડાયરેક્ટ ખાલી ભોગાવ યાદ ના રાખતા, આખું નામ યાદ રાખજો, વઢવાણ ભોગાવ। ઓકે, આગળ વાત કરીએ લીમડી ભોગાવ। તો લીમડી ભોગાવના કિનારે કયું શહેર આવેલું છે? તો લીમડી શહેર આવેલું છે। લીમડી શહેર કયા જિલ્લાની અંદર આવેલું છે? તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે, યાદ રાખીશું। આગળ વાત કરીએ ગેલો। તો ગેલો નદીની વાત કરીએ તો ગેલો નદીના કિનારે પહેલા તો જે સ્થળ છે ગેલો સોમનાથ, તો ગેલો સોમનાથ એ ગેલો નદીના કિનારે છે। આ સિવાય વલભીપુર છે, ગઢડા છે, તો ગઢડા અને વલભીપુર એ પણ ગેલો નદીના કિનારે છે। તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। આગળ વાત કરીએ રૂપેણ। રૂપેણ નદીના કિનારે કયો જિલ્લો અથવા તો કયું શહેર આવેલું છે? તો યાદ રાખજો મહેસાણા। તો મહેસાણા એ રૂપેણ નદીના કિનારે છે। આગળ વાત કરીએ બનાસ। તો બનાસ નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો ડીસા જોવા મળશે, જે બનાસકાંઠાની અંદર આવેલું છે, બટાકા માટે ફેમસ છે। તો એવું ડીસા છે એ બનાસ નદીના કિનારે છે। આગળ વાત કરીએ ગોમતી। ગોમતી નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે અથવા તો કયો જિલ્લો જોવા મળશે? તો યાદ રાખજો દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકા યાદ રાખજો એ ગોમતી નદીના કિનારે છે। ઓકે, જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે એ પણ ગોમતી નદીના કિનારે છે। આગળ વાત કરીએ બાલારામ। બાલારામ એ નદીના કિનારે કયું શહેર તમને જોવા મળશે? તો યાદ રાખજો પાલનપુર જોવા મળશે। પાલનપુર એ બનાસકાંઠાનું મુખ્ય મથક છે, તો એવું પાલનપુર એ બાલારામ નદીના કિનારે છે। અહીંયા તમે બનાસ નદી ના લખી દેતા, બનાસ નદીમાં માત્ર ને માત્ર તમારે ડીસા લખવાનું છે। આગળ વાત કરીએ પુષ્પાવતી। પુષ્પાવતી નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો એક તો મોઢેરા છે, જે સૂર્ય મંદિર આવેલું છે એ, પછી ઊંઝા છે, ઉનાવા છે, આ બધા મહેસાણા જિલ્લાના શું છે? શહેરો છે। તો મહેસાણા જિલ્લાના શહેરો છે ઊંઝા, ઉનાવા, મોઢેરા, આ બધા પુષ્પાવતી નદીના કિનારે છે। પુષ્પાવતી નદી છે એ ક્યાંથી નીકળે છે? ઊંઝામાંથી નીકળે છે, યાદ રાખજો। આગળ જતા એ સાબરમતીને મળી જાય છે। આગળ વાત કરીએ હરણાવ। હરણાવની વાત કરીએ તો હરણાવ નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો ખેડબ્રહ્મા જોવા મળશે। ખેડબ્રહ્મા ક્યાં આવેલું છે? એસકે એટલે કે સાબરકાંઠાની અંદર આવેલું છે। આગળ વાત કરીએ સરસ્વતી। સરસ્વતી નદીના કિનારે તમને પાટણ અને સિદ્ધપુર જોવા મળશે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। એના પછી વાત કરીએ સાબરમતી।
સાબરમતી નદીના કિનારે ગાંધીનગર અને અમદાવાદ જોવા મળશે. ગાંધીનગરના ઘણા બધા એવા ક્ષેત્રો છે, ઘણા બધા પાર્ટ્સ છે જે સાબરમતી નદીના કિનારે છે. તો કાલ ઉઠીને સમજી લો મહુડી પૂછાય છે, અથવા તો કોઈ ગાંધીનગરના ઇન્ટરનલ શહેરો પૂછાય છે, તો બધા સાબરમતી નદીના કિનારે છે. એ જ રીતના અમદાવાદના કોઈ ઇન્ટરનલ શહેર પૂછાઈ જાય છે તો એ પણ સાબરમતી નદીના કિનારે છે. આગળ વાત કરીએ હાથમતી. હાથમતી એ સાબરની સહાયક નદી છે, અને જ્યારે સાબર નદીને હાથમતી નદી મળી જાય છે એટલે સાબરમતી નદી બનાવે છે. તો હાથમતી નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો હિંમતનગર જોવા મળશે. અને હિંમતનગર ક્યાં આવેલું છે? સાબરકાંઠાની અંદર આવેલું છે. સાબરકાંઠાનો મુખ્ય મથક છે આ હિંમતનગર. આગળ વાત કરીએ વાત્રક નદી. તો વાત્રક નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો ખેડા અને મહેમદાબાદ જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ખેડા અને મહેમદાબાદ એ વાત્રક નદીના કિનારે છે. મહેમદાબાદ જેની સ્થાપના કોને કરાવી હતી? મોહમ્મદ બેગડા દ્વારા કરાવવામાં આવી હતી. ચાંદા સૂરજ મહેલ જોવા મળશે, બમ્મરિયો કૂવો જોવા મળશે. તો એવું મહેમદાબાદ એ વાત્રક નદીના કિનારે છે. આગળ વાત કરીએ વિશ્વામિત્રી. વિશ્વામિત્રી નદીના કિનારે તમને વડોદરા જોવા મળશે અને પંચમહાલ જોવા મળશે. તો પંચમહાલ અને વડોદરા એ વિશ્વામિત્રી નદીના કિનારે છે. હવે પંચમહાલની અંદર તમને પાવાગઢ જોવા મળશે, ચાંપાનેર જોવા મળશે. તો પૂછાય કે ભાઈ પાવાગઢ છે એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો વિશ્વામિત્રી નદીના કિનારે છે. ઇવન પાવાગઢમાંથી જ આ વિશ્વામિત્રી નદી નીકળે છે, જે મગરોની નદી કહેવામાં આવે છે, કારણ કે સૌથી વધારે મગરો તમને આ નદીની અંદર જોવા મળશે. આગળ વાત કરીએ નર્મદા. હવે નર્મદાના કાંઠે તો ઘણા બધા શહેરો આવેલા છે અને ઘણા બધા તીર્થ સ્થાનો આવેલા છે, પણ મેઇન વાત કરીએ તો ચાંદોદ. આ ચાંદોદ જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે એવું ચાંદોદ છે. અને યાદ રાખજો ચાંદોદ વડોદરાની અંદર આવેલો છે. ઓકે, ચાંદોદ પૂછાય કે કયા જિલ્લાની અંદર આવે? તો વડોદરાની અંદર આવશે. પછી ભરૂચ છે, ભરૂચ પણ નર્મદા નદીના કિનારે આવેલું છે. આગળ વાત કરીએ તાપી. તો તાપી નદીના કિનારે શું આવેલું છે? તો સુરત આવેલું છે. સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે તાપી નદી. તો યાદ રાખજો સુરત જે છે એ તાપી નદીના કિનારે આવેલું છે. આગળ વાત કરીએ શેરડી. શેરડી નદીની વાત કરીએ તો શેરડી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો નડિયાદ આવેલું છે. નડિયાદ એ કયા જિલ્લામાં આવશે? તો ખેડા જિલ્લાની અંદર આવશે, યાદ રાખીશું. આગળ વાત કરીએ ઓરસંગ. ઓરસંગ અને કરજણ યાદ રાખજો એ નર્મદાની સહાયક નદીઓ છે. એટલે કે જે આગળ મેં ચાંદોદની વાત કરી, આ ચાંદોદ પાસે ઓરસંગ અને કરજણ આ રીતના મળી જાય છે અને અહીંયાથી નર્મદા આવે છે. તો નર્મદા, ઓરસંગ અને કરજણ અહીંયા ત્રિવેણી સંગમ થાય છે ચાંદોદ પાસે. ઓકે, તો આપણે યાદ રાખીશું. તો ઓરસંગની વાત કરીએ તો ઓરસંગ નદીના કિનારે તમને જેતપુર પાવી જોવા મળશે, સંખેડા જોવા મળશે. સંખેડા ક્યાં આવેલું છે? છોટા ઉદયપુરની અંદર આવેલું છે. આગળ વાત કરીએ ડેમી. આ ડેમી નામની નદી છે. આ ડેમી નામની નદીના કિનારે તમને ટંકારા જોવા મળશે. યાદ રાખજો ટંકારા એ ડેમી નદીના કિનારે છે, મચ્છુ નદી લખીને ના આવતા. આગળ વાત કરીએ દમણગંગા. દમણગંગા એ આપણા ગુજરાતની સૌથી દક્ષિણની નદી છે દમણગંગા, જેના કિનારે તમને વાપી જોવા મળશે. વાપી વલસાડની અંદર આવેલું છે. આગળ વાત કરીએ વાઘમતી. કોઈક જગ્યાએ તમને નાગમતી પણ જોવા મળશે. તો નાગમતી અથવા તો વાઘમતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો જામનગર આવેલું છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ લુણી. લુણી નદી એના કિનારે તમને ધોલાવીરા જોવા મળશે. તમને ખબર જ છે ધોલાવીરા એ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. પછી મોરાઈ નદી. મોરાઈ નદીના કિનારે તમને શું જોવા મળશે? દેસલપર જોવા મળશે. દેસલપર પણ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. આગળ વાત કરીએ પૂર્ણા. પૂર્ણા નદીના કિનારે તમને નવસારી છે, જલાલપોર છે, પછી સુરતનું મહુવા છે. એ બધું પૂર્ણા નદીના કિનારે છે. અને નવસારી તો ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું કે નવસારી એ કઈ નદીના કિનારે છે? તો પૂર્ણા નદીના કિનારે છે. આગળ વાત કરીએ ઔરંગા. ઔરંગા નદીના કિનારે વલસાડ આવેલું છે, યાદ રાખજો વલસાડ એ ઔરંગા નદીના કિનારે છે. પરંતુ તમને વાપી પૂછાય છે સ્પેસિફિક, તો યાદ રાખજો દમણગંગા તમારો આન્સર આવશે. એના પછી વાત કરીએ કોલક. કોલક એ નદીના કિનારે ઉદવાડા આવેલું છે, જે પારસીઓનું નગર છે કહેવાય છે. ઓકે, પારસીઓનું ફેમસ નગર ઉદવાડા એ કઈ નદીના કિનારે છે? કોલક નદીના કિનારે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ હિરણ, કપિલા અને સરસ્વતી. તો જે આપણું સોમનાથ મંદિર છે, આ સોમનાથ મંદિર છે. પછી વાત કરીએ ભાલકા તીર્થ છે, જ્યાં કૃષ્ણ ભગવાનનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તો એ હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર કરવામાં આવ્યું છે. તો તમને પૂછાય કે ભાઈ ગીર સોમનાથ છે એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર આવેલું છે. હવે આ ત્રણમાંથી ગમે તે એક સિલેક્ટ કરવાનું હોય તો તમારે હિરણ સિલેક્ટ કરવાનું. એમ પૂછાય કે ભાઈ ગીર સોમનાથ છે એ કઈ નદીના કિનારે છે?
ત્રણે ત્રણ આપ્યું હોય તો પ્રોબ્લેમ નથી, પરંતુ સ્પેસિફિક એક ટીક કરવાનું હોય તો તમારે હિરણ ટીક કરવાનું છે. આગળ વાત કરીએ માંડવી કચ્છ. માંડવી કચ્છ એ કઈ નદીના કિનારે છે? તો કનકાવતી નદીના કિનારે છે. તો અહીંયા ઉલટું થઈ ગયું છે, યાદ રાખજો. કચ્છનું જે માંડવી છે, કચ્છનું માંડવી છે એ કઈ નદીના કિનારે છે? તો કનકાવતી નદીના કિનારે છે. આગળ વાત કરીએ રૂકમાવતી. તો રૂકમાવતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો યાદ રાખજો રામપર વેકરા આવેલું છે. રામપર વેકરા એ કચ્છની અંદર આવશે. આગળ વાત કરીએ ભૂખી. ભૂખી એ નદીનું નામ છે. તો ભૂખી નદીના કિનારે તમને કયું જોવા મળશે? મુન્દ્રા જોવા મળશે. યાદ રાખજો મુન્દ્રા પણ તમને કચ્છની અંદર જોવા મળશે. આગળ વાત કરીએ ઓજત. ઓજતની વાત કરીએ તો ઓજત નદીના કિનારે ઓકે તમને નવી બંદર જોવા મળશે. નવી બંદર ક્યાં આવેલું છે? પોરબંદરની અંદર આવેલું છે. તો નવી બંદર જે દરિયા કિનારે આવેલું છે, તો એવું નવી બંદર જ્યાં ભાદર નદીનો અંત થાય છે, તો એવું નવી બંદર છે એ ઓજત નદીના કિનારે આવેલું છે. આગળ વાત કરીએ મેશ્વો. મેશ્વો નદીના કિનારે તમને શામળાજી જોવા મળશે. શામળાજી એ કયા જિલ્લામાં આવેલું છે? તો અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. આગળ વાત કરીએ માજમ. માજમ નદીની વાત કરીએ તો માજમ નદીના કિનારે યાદ રાખજો મોડાસા આવેલું છે. તો મોડાસા પણ અરવલ્લી જિલ્લાની અંદર જ આવશે. ઓકે, અરવલ્લી જિલ્લામાં જ આવેલું છે મોડાસા. તો મોડાસા એ માજમ નદીને કિનારે આવેલું છે. આગળ વાત કરીએ માલણ. માલણ નદીના કિનારે તમને મહુવા જોવા મળશે. અહીંયા ભાવનગરના મહુવાની વાત થાય છે, તો ભાવનગરનું સ્પેસિફિક મહુવા પૂછાય તો એ કઈ નદીના કિનારે છે? તો માલણ નદીના કિનારે છે. આગળ વાત કરીએ સિંગવડો. સિંગવડો નદીના કિનારે તમને કોડીનાર જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો કોડીનાર જે શહેર છે એ સિંગવડો નદીના કિનારે છે. આગળ વાત કરીએ અંબિકા. અંબિકા એ દક્ષિણ ગુજરાતની અંદર આવેલી નદી છે, જેના કિનારે તમને નવસારીનું વાસંદા જોવા મળશે. હવે સ્પેસિફિક તમને નવસારી પૂછાય છે કે નવસારી એ કઈ નદીના કિનારે છે? તો આપણે પૂર્ણા લખીશું. પરંતુ નવસારીનું વાસંદા પૂછાય છે તો વાસંદા એ અંબિકા નદીના કિનારે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ હવે સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો છે એનું સ્પેસિફિક અલગથી આપણે જોઈ લઈએ. જેમ કે રંગપુર છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. તો આ રંગપુર એ કઈ નદીના કિનારે હતું? યાદ રાખજો સુખભાદર નદીના કિનારે હતું. પછી જે અમદાવાદનું લોથલ છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો લીમડી ભોગાવ નદીના કિનારે આવેલું છે. પછી ધોલાવીરાની આગળ આપણે વાત કરી ગયા, એ કઈ નદીના કિનારે છે? લુણી નદીના કિનારે છે. પછી દેસલપર જે કચ્છમાં આવેલું છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, એ કઈ નદીના કિનારે છે? તો મોરાઈ નદીના કિનારે છે. પછી રોજડી જે રાજકોટની અંદર આવેલું છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો ભાદર નદીના કિનારે છે. અને કુતાનસી જે મોરબીની અંદર આવેલું છે એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો ફુલકી નદીના કિનારે છે. ઓકે, તો આ બધા સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે અને આ કઈ નદીના કિનારે આવેલા છે એ અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન બનતો હોય છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ આપણે ખાસ કરીને યાદ રાખીશું. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આજના વિડીયોની અંદર ગુજરાતની જેટલી પણ નદીઓ હતી અને એ નદીઓના કિનારે કયા કયા શહેરો આવેલા છે એ આપણે કમ્પ્લીટ કર્યા. આઈ હોપ જો તમને વિડીયો ગમ્યો હશે. મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.